12.18 નામનો પ્રશ્ન એ આપણે જોઈએ. નીચે 12.18 નીચે દર્શાવેલા પ્રત્યેક માટે સત્યતાભાસવાળું બુદ્ધિગમ્ય સ્પષ્ટીકરણ કરો. આવું કહ્યું છે. સાયક્લોહેક્ઝેનોન વધુ પ્રમાણમાં સાયલોહાઇડ્રીન આપે. કોણ સાયક્લોહેક્ઝેન? પણ 2,2,6 ટ્રાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનોન આવું કરતું નથી. આના માટેની વાત કરીએ તો મિત્રો અહીં કોણ પ્રક્રિયા આપે છે, કોણ આપતું નથી, એના સંદર્ભમાં એ આપણી વાત કરવાની છે. સાયક્લોહેક્ઝેન ખરું. કોણ સાયક્લોહેક્ઝેન? એ આવી પ્રક્રિયા સારા પ્રમાણમાં સાયક્લોહેક્ઝેન. શું કહ્યું છે? સાયક્લોહેક્ઝેનોન. સાયક્લોહેક્ઝેન HCN સાથે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપશે. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપશે. અને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપશે. આમાં શું થવાનું? OH આ જે ખરો આવું થઈ જશે. ઓકે, આ પાઈ તૂટી જવાનો, O સાથે H આવવાનો અને આ CN અહીં આવવાનો. આવું થશે. આ નિપજ મળશે સાયલોહાઇડ્રીન નિપજ મળશે. કેવી? સાયલોહાઇડ્રીન. સાયલોહાઇડ્રીન નિપજ મળી. યોગશીલ નિપજ મળી. મિત્રો કેવી નિપજ મળી? યોગશીલ. પરંતુ તમે જોશો આ આપે છે આપણને સારા પ્રમાણમાં, પણ 2,2,6 ટ્રાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનોન એ વધુ પ્રમાણમાં સારી નિપજ આપતા નથી. કોણ છે ભાઈ? આવું છે. શું કહ્યું છે? 2,2,6 અને આ પ્રકારનું છે. બરોબર. 2,4,6 ને લખવામાં ભૂલ છે. 2,4,6 ટ્રાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. બરોબર. 2,4,6 ટ્રાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. સાયક્લોહેક્ઝેનોન. આની તમે HCN સાથે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કરશો. યોગશીલ પ્રક્રિયા કરવાથી તમને આ પાઇબલ તૂટી જવાના, અહીં પણ આ પાઇબલ તૂટી જવાના. આવું થશે. આપણે ખ્યાલ આવતો નથી. CH3 ચોથા કાર્બન ઉપર, છઠ્ઠા કાર્બન ઉપર O સાથે H આવવાનો અને CN આવું મળશે. આ પણ સાયલોહાઇડ્રીન નિપજ કહેવાય. સાયલોહાઇડ્રીન નિપજ કહેવાય. પણ મિત્રો આ વધુ સારા પ્રમાણમાં આ નિપજ મળે છે. વધુ પ્રમાણમાં આ નિપજ મળશે. વધુ પ્રમાણમાં આ નિપજ વધુ પ્રમાણમાં મળશે નહીં. સારા પ્રમાણમાં વધુ પ્રમાણમાં મળતી નથી. ઓછા પ્રમાણમાં મળે છે. ઓછા પ્રમાણમાં મળે છે. કેમ મિત્ર આમ છે? કારણ અહીં જેટલા મિથાઇલ સમૂહ વધુ એટલો અવકાશીય અવરોધક અસર એ વધુ થાય છે. તો 3 મિથાઇલ સમૂહ. કેટલા મિથાઇલ સમૂહ? 3 મિથાઇલ સમૂહ એ જોડાયેલા હોય. આથી અવકાશી અવરોધ કરે છે. 3 મિથાઇલ સમૂહ. 3 મિથાઇલ સમૂહ જોડાયેલા હોવાથી સમૂહ
અવકાશીય અવરોધ કર્યો છે, અવરોધ કરતા હોવાથી. અવકાશીય અવરોધક અસર. જેટલો અણુ મોટો એટલી એની પ્રક્રિયા ધીમેથી થાય અને માટે ઓછા પ્રમાણમાં આપણને લિપિડ મળશે. આ લિપિડ વધુ પ્રમાણમાં મળશે. નાનો અણુ હોય એટલું સક્રિય પણ હોય, એની પ્રતિક્રિયાત્મકતા પણ સારી હોય, તો બે રીતે આપણે કહી શકાતું હોય. તો આ એના માટેની વાત કરી. સેમી કાર્બેટાઇડમાં બે NH2 સમૂહ છે. કેટલા? સેમી કાર્બેટાઇડનું સૂત્ર NH2 NH CO NH2, જેમાં બે NH2 છે પરંતુ એક જ NH2 ભાગ લે છે. એક જ NH2 ભાગ લે છે. કેમ બે NH2 હોવા છતાં બે NH2 ભાગ લેતા નથી? બે એમિનો સમૂહ અને માત્ર એક જ NH2 ભાગ લે છે. જુઓ, આલ્ડીહાઇડની સેમી કાર્બેટાઇડ સાથે આપણે કેન્દ્રાનુરાગી યોગસલ પ્રક્રિયા કરીશું તો વિલોપન પ્રક્રિયા થઈને એસિડિક માધ્યમમાં પાણીનો અણુ દૂર થવાનો. અહીંથી H2 અહીંથી H2O જતો રહ્યો તો સેમી કાર્બેટાઇડનું સેમી કાર્બેટ જોવા મળે, જેમાં આ NH2 રહેલો આ NH2 પ્રક્રિયામાં ભાગ લે છે, પણ CONH2 માં રહેલો આ NH2 એ ભાગ લેતો નથી. શું કરવા જતું રહે છે? સસ્પેન્શન કરવા માટે. CONH2 માં રહેલો નાઇટ્રોજન સસ્પેન્શન કરવા જાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે. આથી કેન્દ્રાનુરાગી તરીકે નિર્બળ થઈ જાય. આથી એ પ્રક્રિયા કરી શકતો નથી. માટે માત્ર ને માત્ર એક જ NH2 એ પ્રક્રિયામાં ભાગ લે છે. સેમી કાર્બેટાઇડનો આ NH2 ભાગ લેતો નથી. શું કરવા જતો રહે છે? સસ્પેન્શન. સિંગલ ડબલ, ડબલ સિંગલ, આવું સતત થયા કરે છે. આ ઇલેક્ટ્રોન અહીંયા આવતા રહે તો સિંગલનું ડબલ થઈ ગયું. આ ડબલના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જતા રહ્યા તો આને ઇલેક્ટ્રોન ગુમાવ્યા માટે પોતે પ્લસ થઈ ગયું. આને ઇલેક્ટ્રોન મેળવ્યા, ઓક્સિજન ઉપર 2 હતું. કેટલા યુગ્મ હતા? 2 હતા. પણ આ યુગ્મ અહીં આવી ગયું, આ યુગ્મ જો જતું તો આને ઇલેક્ટ્રોન મેળવ્યા માટે માઇનસ થઈ. વળી તમે જોશો કે આની અંદર શું થયું? આ ઇલેક્ટ્રોન ખરા એ અહીં જતા રહ્યા અને આરા ઇલેક્ટ્રોન ખરા એ અહીં આવતા રહ્યા. એટલે આ પ્રકારનું થઈ ગયું. બરાબર? આવું થતું હોય છે. સોરી, આ ઇલેક્ટ્રોન અહીં આવી ગયા અને આ ઇલેક્ટ્રોન ખરા. બરાબર? આ પાઈનો ઇલેક્ટ્રોન અહીં આવી ગયા એટલે આવું થાય. ડબલ સિંગલ, બરાબર? સિંગલ ડબલ. અને આ પ્રકારના ટૂંકમાં આ NH2 સસ્પેન્શનનો ભાગ લે છે અને માટે એ બે NH2 હોવા છતાં એક જ NH2 એ પ્રક્રિયામાં ભાગ લે છે. તો સસ્પેન્શન સૂત્રો આપણે આપવા પડે અને એટલું જ કહેવું પડે. ત્રીજી વસ્તુની વાત કરીએ કે એસ્ટરીકરણ. કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા થાય એસિડિક માધ્યમમાં એસ્ટરીકરણની પ્રક્રિયા આ 10મા ધોરણથી છે. તો એસ્ટર અને પાણી મળે છે. ઓકે, આ પ્રક્રિયા એસ્ટરીકરણની એસિડિક માધ્યમમાં થાય. નિપજ તરીકે એસ્ટર અને પાણી મળે. તો અહીં પ્રતિવર્તી પ્રક્રિયા છે. જો એસ્ટર અને પાણી અહીં આપણે દૂર કરશું તો શું થવાનું? તો લ શેટેલિયરનો સિદ્ધાંત. કયો સિદ્ધાંત? લ શેટેલિયર
સંતુલન ઉપર અસર કરતા બાહ્ય પરિબળો તાપમાન, દબાણ, સાંદ્રતા વગેરેમાં ફેરફાર કરવામાં આવે તો નવું સંતુલન એવી રીતે સ્થપાય કે થયેલો ફેરફાર શક્ય એટલે અંશે નાબૂદ થાય. તમે એસ્ટર કે પાણી કે એસ્ટર બંનેને કોઈને તમે દૂર કરશો તો આ ઘટી ગયું, તો એસ્ટર ઘટી ગયું અથવા પાણી ઘટી ગયું તો તમારી પ્રક્રિયા કઈ દિશામાં થવાની? ઘટી ગયું તો વધારવાનો પ્રયત્ન કરશે. માટે પ્રક્રિયા સંતુલન નિપત તરફી થાય છે. કયા તરફ થવાની? નિપત તરફી. કારણ આ ઘટી ગયું, આ વધે ક્યારે? તો પ્રક્રિયા પુરોગામી થાય. ક્યારે થાય? તો પુરોગામી થાય એટલા માટે. તો બસ આટલું જ કહેવાનું. મિત્રો, એક પ્રશ્ન જે આપેલો છે એના માટેની વાત કરું. એક કાર્બનિક સંયોજન 69.77% કાર્બન તત્વ ધરાવે છે. બીજું 11.63% એ હાઇડ્રોજન ધરાવે છે. બાકીનો ઓક્સિજન ધરાવે છે. તો મિત્રો, કાર્બનના ટકા આપેલા છે. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આ 3 તત્વ ધરાવતું આ સંયોજન છે. કયું સંયોજન છે? અજ્ઞાત સાયન્સની અંદર પ્રમાણ સૂચક સૂત્ર અને એના ઉપરથી અણુ સૂત્ર મેળવતા હતા એ રીતે આપણે મેળવવાનું છે. અજ્ઞાત સાયન્સમાં પહેલા ચેપ્ટરની અંદર અણુ સૂત્ર શોધવાનો દાખલો આવતો હતો એ રીતે. તમને અહીં 3 તત્વો આપેલા છે. એમાં કાર્બનનો પરમાણુ ભાગ 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16 આપેલો છે. ટકા તમને 2 આપેલા છે. કાર્બનના ટકા છે અને હાઇડ્રોજનના ટકા આપેલા છે. ઓક્સિજનના ટકા તમારે નક્કી કરવાના. તો 2ના ટકા આપેલા હોય, ઓક્સિજનના ટકા કોઈ પણના શોધવાના હોય તો ટકા 100 થવા જોઈએ. આ 2ના ટકાનો સરવાળામાંથી કાર્બન હાઇડ્રોજનના સરવાળો કરો, 100માંથી તમે બાદ કરો આ 2નો સરવાળો, એટલા ઓક્સિજનના ટકા થશે. તો ઓક્સિજનના ટકા 18.6 જેટલા થાય છે. કેટલા થાય છે મિત્રો? 18.6% જેટલા. 18.6. મિત્રો, આ પરમાણુનો ગુણોત્તર આપણે કરવાનો છે. આની અંદર જે ટકા છે એને 12 ભાગમાં પરમાણુ ભાગાકારમાં 11.63 ને પણ એકે ભાગીશું તો એટલા જ આવશે. એમાં નવીનતા નથી. અહીં ઓક્સિજનના 18.6 છે, એને 16 ભાગીશું તો ખબર પડશે. તો અહીં મિત્રો 69.77 ભાગાકારમાં 12 બરાબર 5.8 એટલે 5.81 જેટલું આવશે. ચાલો બીજું અહીં તમે 18.6 ભાગાકારમાં 16 બરાબર 1.16 આવું થાય. હવે આ ત્રણેય ગુણોત્તરમાં જે ગુણોત્તર નાનો હોય એના વડે દરેકને ભાગવા. તો 5.81 ની તમે 1.16 ભાગશો, 11.63 ની પણ 1.16 ભાગશો, 1.16 ની તમે 1.16 ભાગશો. શું થાય? તો અહીં એક આવી ગયું. 11.63 ભાગાકાર 1.16 તો તમારે 10.02
10.02 આવે, 10.03 કરશો તો પણ ચાલશે. ચાલો અહીં 5.81 ભાગાકારનો 1.16, તો અહીં પણ 5 આવી ગયું. 5. હવે તમે જોશો તો પૂર્ણાંક સંખ્યા, સાદી પૂર્ણાંક સંખ્યા કેટલી છે ભાઈ? 5. અહીં કેટલી છે? 10. અહીં કેટલી છે? 11 સાયન્સમાં દાખલો આવેલો એ અનુસાર આના ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર તમારું થયું કયું? તો C5H10O થાય. તો C5 અણુ પ્રમાણસૂચક સૂત્ર, પ્રમાણસૂચક સૂત્ર C5H10O. આના ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર ભાર કેટલો થયો એ જોવાનું. 5 કૌંસમાં 12 કાર્બનના, 10 કૌંસમાં હાઇડ્રોજનનો, 1 કૌંસમાં ઓક્સિજનનો 100, 12 × 60 + 10 + 100, બધાનો સરવાળો કરશો 86 ગ્રામ થતો હોય છે. આ પ્રમાણસૂચક સૂત્ર ભાર. મિત્રો અણુ ભાર કેટલો આપેલો છે એ જોવાનો છે. એમનો અણુ ભાર દાખલા અહીં આપેલો છે પ્રશ્નમાં. સંયોજનનો આણ્વીય દળ 86 છે. કેટલું છે? 86. ઓકે, તો અણુ ભાર એ 86 આપેલો છે. તો આના પરથી n એટલે પૂર્ણાંક સંખ્યા માટે અણુ ભાર ભાગાકારમાં પ્રમાણસૂચક સૂત્ર ભાર બરાબર 86/86 એટલે 1 આવે. તો અણુ સૂત્ર કયું થશે મિત્રો? અણુ સૂત્ર કયું થાય? n ઇન્ટુ પ્રમાણસૂચક સૂત્ર થશે. n એક છે, પ્રમાણસૂચક સૂત્ર કયું છે? R. તો C5H10O. આના ઉપરથી C5H10O. તો જે અણુ સૂત્ર છે એ જ પ્રમાણસૂચક સૂત્ર છે. હવે મિત્રો C5H10O છે એ આપેલો પદાર્થ. ઓકે, હવે આગળ શું કહે છે એ જોવાનું. આ પદાર્થ ટોલરન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતો નથી. કોનું ટોલરન્સ? મિત્રો ટોલરન્સ પ્રક્રિયક એટલે એવો છે કે સંયોજન આલ્ડીહાઇડ હોવું જોઈએ. જો આલ્ડીહાઇડ હોય તો ટોલરન્સ પ્રક્રિયા આપે કે રજત દર્પણ આપે. ઓકે, ટોલરન્સ કસોટી એલિફેટિક અને એરોમેટિક આલ્ડીહાઇડ જોડે થાય, કીટોન સાથે થાય નહીં. તો નક્કી આપેલો પદાર્થ ટોલરન્સ કસોટી પ્રક્રિયકનું રિડક્શન કરતો નથી. જો ટોલરન્સ પ્રક્રિયકનું રિડક્શન ન કરતો હોય તો આપેલ પદાર્થ કીટોન હોય છે. કોણ હોઈ શકે મિત્રો? કીટોન હોઈ શકે. તો આ એક પોસિબિલિટીનો આપણે વિચાર કરેલો છે. પરંતુ તે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા આપે, આયોડોફોર્મ કસોટી પણ આપે અને ઉગ્ર ઓક્સિડેશન દ્વારા તે ઇથેનોઇક અને પ્રોપેનોઇક એસિડ બનાવે. માટે આપેલ પદાર્થનું શક્ય બંધારણ આપણે જણાવવાનું છે. તો એ માટેની આપણે વાત કરીએ. અણુ સૂત્ર ખબર હોય જોઈએ. નક્કી આપણને ખબર પડી કે આપેલો પદાર્થ એ કીટોન હોઈ શકે, આલ્ડીહાઇડ હોઈ શકે નહીં. કેમ? કારણ કે ટોલરન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતો નથી. અને
પ્રક્રિયકો જોડે સોડિયમ બાયસલ્ફાઇડ જોડે યોગશીલ પ્રક્રિયા આપી, કેન્દ્રાનુરાગી. પછી અહીં આયોડોફોર્મ કસોટી આપે છે. આનાથી જો ઉગ્ર ઓક્સિડેશન કરતો ઇથેનોઇક અને પ્રોપેનોઇક એસિડ આપે છે. તો આપેલ પદાર્થ કયો હોય એ આપણે પ્રયત્ન કરીએ. ઓકે, હા. ધાર 5 કાર્બન છે, 3 4 5, 10 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે. આલ્ડીહાઇડ તો છે નહીં, તો મે બી કીટોન હોઈ શકે. કારણ કીટોન હોય તો આલ્ડીહાઇડ કે કીટોન હોય તો સોડિયમ બાયસલ્ફાઇડ જોડે પ્રક્રિયા થાય. બરાબર. બીજું અહીં આયોડોફોર્મ કસોટી આપતો હોય તો નક્કી એસાઇડ સમૂહ હોય, COCl3. ઓકે, એટલે પીળા વિક્ષેપ આપતો હોય. ત્રીજું આનું ઓક્સિડેશન થઈ શકતું હોય અને એક મળતો હોય એસિટિક એસિડ, ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ. તો નક્કી આપેલો પદાર્થ એ કોણ છે એ આપણે જોઈએ. આપેલો પદાર્થ પેન્ટેન 2 ઓન છે, પેન્ટેન 2. તો આપેલો આ બધી શક્યતાઓ વિચારતા આપેલો પદાર્થ પેન્ટેન 2 ઓન આ 3 પ્રક્રિયાઓ પરથી આપણને ખબર પડે. ચલો આ પહેલાની અંદર જોઈએ તો શું થવાનું? તો CO સાથે O સાથે H આવશે, OH આવશે અને SO3 એની આવે. બાકી તમને એમને મળી જાય CH3 કેન્દ્રાનુરાગી યોગશીલની પર કઈ પેન્ટેન 2 ઓન સોડિયમ બાયસલ્ફાઇડની પર મળશે, યોગશીલની પર. બીજું આના સાથે તમે આ CO અહીં જતો રહેશે, આયોડોફોર્મ. તો CH3 CH2 COONA આવું હશે. સોડિયમ બ્યુટીનેટ બ્યુટીનોએટ વત્તા CHI3 એક કાર્બન જે ખરો આ રીતે મળ્યો, આયોડોફોર્મ વત્તા NaI વત્તા H2O પીળા વિક્ષેપ મળશે. ત્રીજું આનું ઓક્સિડેશન થવાનું તો એક 3 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ, પ્રોપેનોઇક એસિડ મળશે અને બીજું 2 કાર્બન વાળો તમને ઇથેનોઇક અથવા એસિટિક એસિડ મળશે, એસિટિક એસિડ. આ રીતે આપેલો પદાર્થ પેન્ટેન 2 ઓન જ હોઈ શકે અને છે. આ 3 પ્રક્રિયાઓ પરથી કહેવાય. કારણ કે ટોલન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતો નથી, તો આલ્ડીહાઇડ તો નથી, તો નક્કી કીટોન હોઈ શકે. આલ્ડીહાઇડ કે કીટોનમાં કાર્બોનિલ સમૂહ હોય તો જ સોડિયમ બાયસલ્ફાઇડ જોડે યોગશીલ પ્રક્રિયા થાય. આવું COCl3 હોય તો જ આયોડોફોર્મ કસોટી આપે, COCl3 તો જ અહીં કીટોન હોય તો જ 2 કાર્બોક્સિલિક એસિડ હોય, પ્રોપેનોઇક એસિડ અને ઇથેનોઇક એસિડ. તો આપેલો પદાર્થ પેન્ટેન 2 ઓન જ છે. ઓકે, મિત્રો 12મા ચેપ્ટરનો સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન અહીં આપેલો છે. એ પ્રશ્નની આપણે વાતો કરીએ. એમાં એવું કહ્યું છે કે કાર્બોક્સિલેટ આયન, કોણ? કાર્બોક્સિલેટ આયન અને એક મિનિટ, કાર્બોક્સિલેટ આયન કરતાં ફિનોક્સાઇડ આયન વધુ સસ્પેન્શન બંધારણ ધરાવે છે. મિત્રો
કાર્બોક્સિલિક એસિડને પાણી સાથે પ્રક્રિયા કરી પ્રોટોન વિનિમયની લોરી બ્રોસ્ટેટ પ્રમાણે પ્રક્રિયા થાય કાર્બોક્સિલિક આયન વત્તા હાઇડ્રોજન ફિનોલને પણ પાણીની અંદર નાખો ફિનોક્સાઇડ આયન અથવા ફિનેટ આયન વત્તા હાઇડ્રોજન બરાબર પણ કાર્બોક્સિલેટ આયન કરતાં ફિનોક્સાઇડ આયનમાં વધુ સસ્પેન્શન બંધારણો છે મિત્રો અહીં 5 સસ્પેન્શન બંધારણો છે ફિનોક્સાઇડ આયન અને કાર્બોક્સિલેટ આયનમાં 2 સસ્પેન્શન બંધારણો છે છતાં પણ આમાં 5 સસ્પેન્શન બંધારણો આની અંદર 2 સસ્પેન્શન બંધારણો 5 હોવા છતાં પણ ફિનોલ એ કાર્બોક્સિલિક એસિડ કરતો નિર્બળ છે ફિનોલ કરતો કાર્બોક્સિલિક એસિડ વધુ પ્રબળ એસિડ છે કેમ તો એના માટેની વાત કરું મિત્રો ફિનોક્સાઇડ આયનની અંદર તમે જોશો તો 5માંથી 3 જે વચ્ચેના બંધારણીય સૂત્રો જેમાં ઓર્થો પેરા અને ઓર્થો સ્થાને કાર્બન ઉપર એનો ઋણ ભાર આવેલો છે અને ઓક્સિજન ઉપર બાકીના 2 સૂત્રો ઉપર ઓક્સિજન ઉપર છે તો જ્યારે કાર્બોક્સિલેટ આયનની અંદર તમે જોશો કે ઋણ ભાર કોના ઉપર છે તો ઓક્સિજન ઉપર જ છે કાર્બન કરતો મિત્રો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે કોની ઓક્સિજનની માટે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ એટલે ઓક્સિજન વધુ સરળતાથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે જેટલો સરળતાથી ઇલેક્ટ્રોન ખેંચી લે એટલો સરળતાથી પ્રોટોન મુક્ત કરે માટે અહીં મને 5 સૂત્રો છે અને 2 સૂત્રો છે પણ 2 સૂત્રો છે છતાં પણ કાફી છે કેમ કારણ કે ઋણ ભાર વધુ વિદ્યુત ઋણીય પરમાણુ ઓક્સિજન ઉપર આવેલો છે માટે સરળતાથી કાર્બોક્સિલિક એસિડ સરળતાથી પ્રોટોનનું દાન કરી દે છે અને સરળતાથી પ્રોટોનનું દાન કરતો હોવાથી ફિનોલની અંદર ફિનોક્સાઇડ આયનમાં ભલે સસ્પેન્શન સૂત્રો વધારે છે છતાં કાર્બોક્સિલિક એસિડ એ સરળતાથી પ્રોટોનનું દાન કરે છે તો આ એની વાત કરી